ભારતમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારા અને JN.1 વેરિયન્ટના કેસ આરોગ્ય વિભાગની ટીમ સજ્જ થઈ. આજે સુરત આરોગ્ય વિભાગે વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું. દેશમાં કોરોનાના વધતા જતા કેસ અને કોવિડ-19ના સબ વેરિયન્ટ JN.1ના ખતરાને જોતા મોદી સરકાર એક્શન મોડમાં આવી છે. ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીમાં તાજેતરના વધારાને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરે આરોગ્ય સુવિધા અને સેવાઓની સજ્જતા પર સમીક્ષા કરવા બેઠક બોલાવી છે. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રને મોકલવામાં આવેલા ડેટા અનુસાર કેરળમાં કોરોનાના દૈનિક કેસ એક સપ્તાહમાં લગભગ 3 ગણા થઈ ગયા છે, જ્યારે 1 થી 17 ડિસેમ્બર સુધીમાં 10 લોકોના મોત થયા હતા. સરકારની ચિંતા નવા સબ વેરિયન્ટ JN.1 વિશે છે, જે તાજેતરમાં કેરળમાં 79 વર્ષીય મહિલામાં જોવા મળ્યું અને આ કોરોનાનું સૌથી નવું સ્વરૂપ છે, જે સિંગાપોર, અમેરિકા અને ચીન સહિત ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે. આજે સિવિલ સ્મીમેર અને PSA પ્લાન્ટ પર મોક ડ્રિલનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને સિવિયર ખાંસી, શરદી અને તાવના દર્દી પર મોનિટરિંગ અને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યા છે. જરૂર જણાય તો જીનોમ સિક્વિંગ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે ઓક્સિજન સપ્લાય કરનારનું પણ રિવ્યૂ કરવામાં આવી રહ્યું છે. સુરતની 193 હોસ્પિટલમાંથી માહિતી રોજે રોજ લેવામાં આવી રહી છે. હાલમાં કેરાલા ખાતે એક JN.1 વેરિયન્ટ નોંધાયો છે, દર્દી પોઝિટિવ સામે આવ્યો છે. તેના અનુસંધાને ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રી દ્વારા તમામ સારી કેસો અને ARI કેસોમાં ખાસ કરીને મોનિટરિંગ કરવા સંદર્ભે સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામ સારી કેસોમાં RT-PCR ટેસ્ટ થઈ જાય તે પણ મુજબની સૂચના પણ મળી છે. અને સાથે જ આ બાબતે તમામ મેડિકલ કોલેજ, હોસ્પિટલને પણ જાણ કરી દેવામાં આવી છે. જો RT-PCRમાં કોવિડ દર્દી પોઝિટિવ જણાય તો તેવા સંજોગોમાં જીનોમ સિક્વન્સિંગ માટે પણ સેમ્પલ મોકલવા સંદર્ભેની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે જ તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિએન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન પણ સુરત કોર્પોરેશન દ્વારા આગામી 2 દિવસમાં કરવામાં આવ્યું છે, જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંદર્ભેની તમામ તકેદારી રાખવા માટે